विद्यार्थी मित्रों धोरण 8 विषय विज्ञान प्रकरण 8 कोष रचना અને તેના કાર્યો। હવે આની અંદર આપણે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, પેરામિશિયમની આકૃતિ, અમીબાની આકૃતિ, એકકોષી સજીવો, બહુકોષી સજીવો વિશેની આપણે માહિતી આપી ચૂક્યા છીએ। હવે એની અંદર આપણે આજનો પ્રશ્ન છે કોષોનું કદ, કોષોના કદ વિશેની માહિતી। કોષ કેટલો મોટો હોય, કેટલો નાનો હોય, જેની આપણે માહિતી આપણે મેળવવાની છે। તો હવે કોષોનું કદ, પહેલો મુદ્દો જુઓ। કોષોનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગનું એટલે કે માઇક્રોમીટર અથવા માઇક્રોન જેટલું નાનું હોઈ શકે છે, બરાબર છે। કેટલાક કોષો સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય અને કેટલાક કોષો અતિશય નાના છે, જેને આપણે માઇક્રોમીટર અથવા એનું બીજું નામ છે માઇક્રોન તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે। આ એનું માપવાની એક એકમ છે, કોષોના માપનનો એકમ તો માઇક્રોમીટર અથવા તો માઇક્રોન અથવા તો મોટો એકમ તો આપણે સેન્ટીમીટરમાં માપીએ છીએ। હવે 1 માઇક્રોમીટર એટલે કેટલું માપ થાય? 1 માઇક્રોમીટર એટલે કેટલું માપ? તો 1 મીટરનો 10 લાખમો ભાગ, 1 મીટરનો 10 લાખમો ભાગ એટલે 1 માઇક્રોન અથવા 1 માઇક્રોમીટર થાય। અને બીજો એક એવો એકમ છે નેનોમીટર। 1 કરોડનો 1 મીટરનો 1 અબજમો ભાગ, 1 મીટરનો 1 અબજમો ભાગ, 1 મીટર એટલે આટલું માપ થાય, આટલા માપનો 1 અબજમો ભાગ એટલે 1 નેનોમીટર થાય। તો અહીંયા 1 મીટર એટલે અહીંયાથી લઈને લગભગ અહીંયા સુધીમાં મીટર થઈ જાય। 1 મીટર એટલે કે 3.3 ફૂટ, જેને આપણે 1 મીટર કહીએ છીએ। તો આ 1 મીટરનો 10 લાખમો ભાગ એટલે 1 માઇક્રોન, જેને આપણી નરી આંખે જોઈ શકતા નથી। આપણે જોઈ શકીએ ને ના જોઈ શકીએ। તો મોટા ભાગના કોષો, જે કોષો સેન્ટીમીટરમાં માપ હોય એને આપણે જોઈ શકીએ, તો સેન્ટીમીટરવાળા માપને આપણે જોઈ શકીએ છીએ, જ્યારે માઇક્રોમીટરવાળા માપને આપણે જોઈ શકતા નથી। એટલે આ કોષોનો અભ્યાસ કરવા માટે, આ કોષો ઘણા સૂક્ષ્મ છે અને એનો અભ્યાસ કરવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે એનું બીજું નામ છે માઇક્રોસ્કોપ વડે આપણે એનો અભ્યાસ કરીએ છીએ, બરાબર છે। હવે મિત્રો આપણે કીધું કે કેટલાક કોષોને આપણે આપણી ખુલ્લી આંખ વડે જોઈ શકતા નથી, એટલે આવા કોષોનો અભ્યાસ કરવા માટે માઇક્રોસ્કોપ એટલે કે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર, એના માટેનો બીજો શબ્દ છે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે એનો અભ્યાસ કરીએ છીએ। હવે સૌથી નાનો કોષ કયો? આ જીપીએસસી યુપીએસસીની પરીક્ષામાં પણ પૂછાય છે। સૌથી નાનો કોષ જેનું કદ 0.1 થી 0.5 માઇક્રોન, એકમ માઇક્રોન, માઇક્રોન એટલે 1 મીટરનો 10 લાખમો ભાગ, આટલું નાનું માપ સૌથી નાનો કોષ ધરાવે છે, જે બેક્ટેરિયલ કોષ છે, બેક્ટેરિયાના કોષોમાં આવે। તો સૌથી મોટો કોષ તો એનું માપ જુઓ એમએમમાં આપ્યું છે, એમએમ એટલે મિલીમીટર। તો સૌથી મોટો કોષ કયો છે? શાહમૃગનું ઈંડું। શાહમૃગનું ઈંડું એ માત્ર એક જ કોષનું બનેલું છે અને એ કોષનું માપ છે 170 mm થી 130 mm જેટલું હોય છે। હવે કોષોનું કદ પ્રાણી કે વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી। જેમ કે આપણે એમ કહીએ કે આથી મોટું કદાવર પ્રાણી છે તો એનો કોષ મોટો હોય એવું જરૂરી નથી। જેમ કે આપણે કીધું કે શાહમૃગનું ઈંડું, શાહમૃગ એક પક્ષી છે જે તમે જોયું છે। હવે એ પક્ષી હાથી કરતો નાનું છે, પણ હાથી કરતો આનો કોષ મોટો છે। એટલે આપણે શું કીધું? કોષનું કદ એ પ્રાણીઓના કદ સાથે કોઈ લેવા દેવા નથી અથવા તો કોઈ સંબંધ છે નહીં, બરાબર છે। કોષનો સંબંધ
તેના કાર્ય ઉપર રહેલો છે। કોષોનો સંબંધ તેના કાર્યો ઉપર છે। કોષો એ ઉર્મી વેગે વહન એટલે કે સ્થાનાંતર કરે છે। બરાબર છે। આ આપણે કોષના કદ વિશેની માહિતી આપી ચૂક્યા। સૌથી મોટો કોષ શેમાં જોવા મળે છે? બરાબર છે। હવે બીજું કે કોષ રચના અને તેનું કાર્ય। કોષોના કદ વિશેની માહિતી, કોષ રચના અને તેનું કાર્ય। તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે। જેમ કે એક આપણું જ ઉદાહરણ આપણે લઈ લઈએ તો આપણા ઉદાહરણની અંદર આપણે જાણીએ છીએ કે આપણે પણ હાથ પગ માથું અને ધડ અને શરીર આ એક મુખ્ય 3 અંગો છે। પણ એ સિવાયના ઘણા બધા અંગો આપણી બોડીની અંદર આવેલા છે। બરાબર છે। તો જેમ કે અનેક પાચક અંગો એ આપણા પાચન તંત્ર સાથે ભળેલા છે। તો કયા કયા પાચન અંગો આપણે કહી શકીએ? પાચન અંગોની અંદર નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર, યકૃત, પક્વાશય, બરાબર છે, મળાશય વગેરે જેવા અંગોનો સમાવેશ થાય છે। લાળગ્રંથિ, મુખગુહા, દાંત, બરાબર છે, અન્નનળી આ બધા જ એક આપણા પાચક અંગો છે। તો અનેક પાચક અંગો ભેગા મળીને શું બનાવે છે? પાચન તંત્ર બનાવે છે। હવે પ્રત્યેક અંગનું કાર્ય પણ કેવું છે? અલગ અલગ છે। જેમ કે આપણે કીધું કે ખોરાક મુખમાં મૂક્યો એટલે દાંત એનું નાના ટુકડામાં વિભાજન કરે, બંને બાજુથી લાળ ભળે છે અને ખોરાક મુલાયમ અને ચીકણો બને છે અને એ અન્નનળી દ્વારા ક્યાં જાય છે? આપણા જઠરમાં ખોરાક 3 કલાક રહે, તેઓ વલોવાય છે, તેઓ બીજા પાચક ઉત્સેચકો ભેગા મળે છે, એથી ખોરાક નાના આંતરડામાં જાય, પછી મોટા આંતરડામાં જાય, એથી મળાશયમાં જાય અને એથી મળદ્વાર વાટે બહાર નીકળે છે। તો આ પ્રત્યેક અંગનું કાર્ય પણ અલગ અલગ છે। જેટલા અંગમાં ખોરાક ફરે છે એ દરેક અંગનું કાર્ય પણ અલગ અલગ આપણને જોવા મળે છે। જેમ કે આપણે કીધું એનું પાચન, સ્વાંગીકરણ અને અભિશોષણ, બરાબર છે। હવે આ મનુષ્યની અંદર આ ક્રિયાઓ જોવા મળે। તો વનસ્પતિની અંદર પણ જલવાહક પેશી, બરાબર, જલવાહિનીકી, અન્નવાહક પેશી આ બધા અંગો દ્વારા વનસ્પતિની અંદર પણ પાચન થતું હોય છે। હવે દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે। કોઈ પણ અંગ હોય એનો નાનામાં નાનો ભાગ એના દ્વારા એ બનતું હોય છે કે નિર્માણ પામે છે। માટે આપણે અહીંયા એક વ્યાખ્યા આપીશું। દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે અને એ સજીવનો નાનામાં નાનો ભાગ જેને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ। હા, સજીવ શરીરનો નાનામાં નાનો ભાગ એટલે પેશી, અને પેશીની બીજી વ્યાખ્યા આપવી હોય તો નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પણ પેશી કહેવાય છે। ચોક્કસ કાર્ય કરતા કોષોનો સમૂહ એને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ। બરાબર છે। હવે પેશી એ શું છે? તો પેશીઓ એ કોષ એ શું છે? તો કોષ એ પેશીઓનો સમૂહ છે। બરાબર છે। દરેક અંગ એ પેશીનું બનેલું છે। શેનું બનેલું છે? પેશીનું બનેલું છે। હવે કોષોના કેટલાક ભાગોના આપણે નામ આપી દઈએ તો આપણી અંદર આવેલા કોષોની અંદર કેટલાક ભાગ કોષ રસ પટલ, જીવરસ પટલ એનું બીજું નામ છે જીવરસ પટલ। બે કોષોનો બીજો ભાગ કોષ રસ, ત્રીજો ભાગ કોષ કેન્દ્ર અને ચોથો ભાગ છે કોષ દિવાલ। હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આ 4 ભાગો વિશે ટૂંક નોંધ લખવાના છે। આ 4 ભાગો વિશેની ટૂંક નોંધ લખીને તમને સમજાવવામાં આવશે। બરાબર છે। એટલે એની સાથે આપણે અહીંયા આજે પ્રકરણ 8 કોષ રચના અને કાર્યો આની અંદર આપણે 2 પ્રશ્નો વિશેની માહિતી આપી। કોષોના કદ વિશેની માહિતી અને કોષ રચના અને તેના કાર્યો કેવી રીતે કરે છે જેની આપણે માહિતી આપી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે 2 પ્રશ્નો લખવાના છે। કોષોના કદ વિશેની માહિતી આપો। પ્રશ્ન નંબર 2 કોષ રચના અને તેના કાર્ય વિશે આ તમારે જે 6 મુદ્દા મેં લખ્યા છે એ 6 મુદ્દા લખવાના છે। પ્રશ્ન નંબર 3 કોષોના કેટલાક ભાગોના નામ
बरोबर है। तो एमां तमारे आ 4 भागोना नाम लखवाना छे। एनी साथे आमांथी नाना प्रश्नों घणा बने ए तमे बनावीने तैयार करी शको छो। तो विद्यार्थी मित्रों, होमवर्कनी अंदर 3 प्रश्नों लखवाना छे अने मारा मोबाइल नंबर पर 95 108 10 583 नंबर पर तमारे व्हाट्सअप करवाना रहेशे। जय हिंद, अस्तु।